આ મારા મમ્મી છે, આ મારા ફઈ છે અને આ મારા મોટા ફઈ છે. અને મિત્રો અહીંયા તમે સુવિચાર વાંચી શકો છો કે આપણે નાગનાથ દાદાનો ભાગવાથી નહીં પણ ભાગ લેવાથી સમસ્યાનો ઉકેલ આવશે. તમને દેખાડશું કેટલોક જાડો થાય છે ને. ઓહો, અમારે અહીંયા ફઈ આવી ગયા છે. ક્યારનો ગોતો ક્યાં છે અમારા ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં આપણે 10:30 થઈ ગયા છે. અને આજે તો મિત્રો આપણે મહેમાન આવી ચૂક્યા છે જે કે મુંબઈથી ફઈને બધા આવ્યા છે. તો ચાલો તમને બધાને મળાવતા જઈએ અને આગળનું બધું ડેલી રૂટીન બતાવતા જઈએ. મિત્રો અહીંયા આપણે તમે અમારા તુલસીમાં જોઈ શકો છો કે ઘાટા લીલા કલરના કે આ મિત્રો આપણે શ્યામ તુલસી આને કહેવાય. કોણે જોયેલા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણો તડકો તો તમે જોઈ જ શકો છો. અને અહીંયા અમારે મોર્નિંગમાં ફુવા આવી ગયા છે. ફુવા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કે રહી એ વાત 100%ની. કેમ છે તબિયત પાણી? અને અમારે ફુવા અને ફઈ ને આવ્યા છે બાની ખબર કાઢવા. બરોબર ને ફુવા? તો ચા પાણી પીધા? નાસ્તો તો વાંધો ને. આમ થાકોડો ઉતરો હોય એવું હવે લાગે, કારણ કે આખે કાલ બપોરના તડકાના બેઠા હોય બસમાં, આજ સવારે પહોંચાડ્યા. હા, વાંધો ન આવે. તડકામાં તો એમાં જ આવવું પડે ફુવા. અને અહીંયા અમારા દાદા બેસી ગયા છે. દાદા? હા બોલો ભાઈ. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા હો. આજે તો અમારા દાદાની છોકરીઓ બે આવી છે. હું કેવું દાદા? હા, અમારે બે બહેનો આવી છે, જમાઈ આવ્યા છે. વાહ ભાઈ વાહ. હા, દાદી માની ખબર કાઢવા એટલે દાદા ને અમારે દુકાને રજા છે દાદા? દુકાને ભાઈ કે દુકાન આજ નથી ખોલવાની, બંધ રાખો. એટલે આજે ઘરે છે. આજે ઘરે છો તો એવું છે. સારું, ચાલો દાદા નાસ્તો પાણી કરીએ. હા, નાસ્તા પાણી કરી લ્યો ભાઈ. એમાં તમે અમારી કેરી જોઈ શકો છો ભાઈ, કેસર કેરી. કોણ ખાય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મમ્મી શું નાસ્તો બનાવ્યો છે અમારે સવાર? મમ્મી સવાર નામનો છે. બે ફઈ આવ્યા, પછી આજ પાયલ દીદી ને જમવા તેડાવ્યા છે. શું વાત છે? ઓહો, અમાર દ્વિજા દીકુ ને લઈને. ઓલું પાય શું કહેવાનું? દ્વિજા દીકુ કે એટલે કેવી રોવે? નીંદરમાં ભૂલ આવ્યા છે બેન અમારે. હવે તો અમારી સામું નો જોવે ને દ્વિજા દીકુ. તો સારું, ચાલો આપણે મમ્મીએ મસ્ત નાસ્તો બેન બનાવ્યો છે. નાસ્તો કરી લ્યો. ભાખરી, દહીં, કાચરી, મસ્ત દૂધ. અને એમાં પાછી કેસર કેરી હોય. પાયલ તમને ખબર છે કે આપણે દેશી ચાલુ કર્યું છે. મારે હર્ષને જાડો કરવો છે. શું? દેશી ખાણું ને દેશી કડવું કડી હતું. દેશી કડવું કડી હતું. હા મિત્રો, આ દેશી હા બહુ ભૂખ ઉગડે. હા, કાયમ ને આ બેન આપણને કઈ નુકસાન ન કરે, કારણ કે રોગે નો થાય ને. આપણે પ્યોર ખાલી આ ઉગેલું જ હોય ઝાડ ઉપર. તો રોજ જે પીવાનું જાય 2 ચમચી પી જ લેવાનું. 2 ચમચી પી લેવાનું. ભૂખ લાગે. આની અડધો કપ પાવસા બહુ ગળી ગયેલો છે ને. હા, ફટાફટ જાડો થઈ જાય. બાબુભાઈ આપણે છે ને ઈલાભાઈ નો છોકરો, એને 6 મહિના પીધું, શરીર એવું સરસ થઈ ગયું, તંદુરસ્તી, કોઈ બીમારી ન પડી. હા, ચાલો આપણે પી લઈએ ને આને ગાળી નાખવાનું. હા, ગાળી નાખીને એટલે આવું થઈ જાય. વાહ ભાઈ વાહ. અને મમ્મી આ છે ડાળખ્યું છે ને હોય એમાં જ ઉગે એમ? હા યાર, ડાળખ્યું ઝાડવામાંથી કડવું કડિયાતું કહેવાય. અને રાતે પલાળીને તો બહુ કડવું ઝેર થઈ જાય. એટલે હું તો સવારમાં ઉઠીને પલાળું 10 વાગે પી લેવું. 3 કલાક પછી પી લેવી તોય ચાલે એમ? તોય જાડો થઈ જાય 6 મહિના. કાઈ વાંધો નહીં. મિત્રો તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, તમને દેખાડશું કેટલોક જાડો થાય છે ને. ઓહો, અમારે અહીંયા ફઈ આવી ગયા છે. ક્યારનો ગોતો ક્યાં છે મારા ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તબિયત પાણી સારા? અત્યારે તો બાના નથી સારા, જોઈને ખબર કાઢવા જ આવ્યા છે અમે. હા, બાના ખબર કાઢવા આવ્યા છે. ફઈ ઈલા ફઈ ક્યાં છે? ઈ પણ આવ્યા ને. ફુવા આવ્યા છે. ફુવાને તો અમે મળ્યા સવારમાં જ. અચ્છા. અને નાસ્તો મમ્મી બનાવે છે. મેં કીધું નાસ્તો કરીએ. કરી લ્યો. અને બાને આપણે ફઈ નબળાઈ બહુ આવી ગઈ છે. ઈ ને કાઈ ખાતા નથી ને, ખાલી પાણીની ચમચી ઉપર જ છે. એ જ ને. અને હવે ઠાકોરજી કરે ને સારું થઈ જાય. સારું થઈ જાય તો બસ. સેવા તો આપણે બનતી આપણે કરીએ જ છીએ. દવા પણ ચાલુ છે, પણ હવે એની ઉંમર બી થઈ ગઈ છે ને. ઉંમર ને નબળાઈ આવી જાય એટલે શરીરમાં, એટલે શરીરમાં શક્તિ જ ન, એટલે આપણે કઈ કરી જ ન શકીએ. રિકવરી થવી બહુ મુશ્કેલ છે. સેવા તો બધા જો કરીએ જ છીએ આપણે. હા, તો સારું, ચાલો નાસ્તો કરી લઈએ. કરી લે નાસ્તો. ઘરમાં કોઈ આપણે ધડબડાટી વાળું તમે આવ્યા, વાતાવરણ થઈ ગયું, પાછા બધા ભેગા થઈ ગયા. એમાં
અમારે દ્વિજા હોય એટલે પૂરું. બીજાનું ચાલુ જ છે રોવાનું. હા શરૂ જ છે. હા. સારું ચાલો. હા ચાલો નાસ્તો કરી અને અહીંયા અમારા ઘોડિયા વિનાના હેરાન પરેશાન થઈ ગયા છે બધા. એમને ઘોડીઓ મારે તે ક્યાંથી કાઢવું? હા, મને અત્યારે- ખબર મેં કીધું ગોદડી વીંચકે તો બે ભાઈ બેન એવા હા. એવું વીંચકાવતા એટલે અમુક ની રોઈ. અને એમાં અમારા ફઈ આવી પછી ગયા કોઈ છે. આઈડિયા આપ્યો કે ભાઈ આપણે અમારે મુંબઈ થી ફઈ આવ્યા ભેગા ધંધે લગાડી દીધા. કોઈ નહીં તો ઘોડિયા બનાવ્યા છે. ઘોડિયા મેં દુપટ્ટાનું ઘોડિયું બનાવી કાંઈ દુઃખ છે હવે? કાંઈ નથી આમ જો જવું તી. મૂળ પાયલ બેન ઘોડિયાના એવાયા થઈ ગયા છે હકીકત આપણે. કહો. હા ભાઈ. આવી રીતે મારી પૂજાને હા તારો પપ્પા લાલુ કાકા અને બાપુજી બે હિંચકા ચાદરમાં છે? સુવડાવી અને ફળિયામાં હિંચકાવી અને એક છેડો છૂટી ગયો સેન્ટિંગમાં સીધો ઘા કરી દીધો તો એનો બોલ. ઓ શું વાત કરો છો? હા એક એવી છેડો- રીતે આમ હિંચકાવીને છેડો છૂટી ગયો હાથમાંથી અને સીધો સેન્ટિંગમાં પૂજા ઘા દીદીનો, હે? પૂજા દીદીનો ઘા થયો તો સીધો. વાત જવા દ્યો. હે બેન આપણે ધ્યાન રાખજો હો. મારો હાથ છેટકો અને સીધી ઓલામાં વહી જાય. આ પાણી આરામ જઈ જાય. ના, ના, ગળે થઈ ગઈ જો. તો એ પણ ભાઈ એને નીંદર જ ભેળી જાય. કેવી શાંતિથી સૂતી છે. તો अभी हमारे 12 बज गए और आंटी मुंबई वाले सब्जी बना रहे हैं. तड़का लगा के કેમ છો ભાઈ? ચટણી કા તડકા. લસણ કી ચટણી કા તડકા. ભાઈ આવ્યા ભેગું કામ સોંપી દીધું ભાઈને. હા, પણ શું કરવું હવે અમારે કરવું જ પડે ને કામ. મમ્મી એકલા કેટલું કરે. મમ્મી 1 લાખ કેટલું કરે? મમ્મી ની અમારી ડ્યુટી તોય શરૂ જ હોય મમ્મી. આજ તો બે નણંદ આવ્યા છે. એક નણંદ ને મને કામ કરાવવાનું ને એક નણંદ ને બાને હાચવવાનું. ઓહો ઓકે કરો. અહીંયા બાની માટે મમ્મી મગનું પાણી બાફ્યું લાગે છે. બાને મગનું પાણી પાઈ દીધું અને હા. આપણી હાટું મગ ભાત ભારો અને ઓકે. ગોળ બટેટાનું શાક. ગુવાર બટેટાનું શાક એમાં પૈયા વગાડ્યું છે. અમાર ભાઈ અહીંયા બારીમાં જ સુગંધ લે છે. બોલો પૈના શાકના ચાહક તો જોવો મિત્રો. આવી જાવ બધા. આવી જ જાવ પૈનું શાક ખાવા નહીં ભાઈ. હા બધા આવી જાવ. ગુવારનું શાક મસ્ત, હા. લસણની ચટણી, ધાણા જીરું, હળદર, મરચું. વાહ ભાઈ વાહ મસાલો કરો છો એમ ને. હા જો સાકર, થોડુંક નમક. સાકર નાખવી એટલે મીઠાશ આવે નહીં હા ભાઈ. એનાથી સરસ થાય શાક તો. હા તો અહીંયા બધો મસ્ત મસાલો થઈ ગયો છે. સાકર ને એવું નાખી દીધું. હવે ભાઈ સારી રીતના સીટી પડીને મિક્સ કરી દેવાનું એમ ને. હા ઓકે. ફાઇનલી મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન માં આવી ગયા છીએ નાગનાથ મંદિર કરવા દર્શન. મિત્રો અહીંયા આપણે નાગનાથ દાદાના મંદિરે આવતા જ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગણપતિ દાદાનો બહુ મસ્ત મૂર્તિ છે. સિદ્ધિ વિનાયક દાદાની આપણું મસ્ત મંદિર છે. તો ચાલો તમને આગળ આગળનો વ્યૂ દેખાડતા જઈએ. મિત્રો અહીંયા તમે સુવિચાર વાંચી શકો છો કે આપણે નાગનાથ દાદાનો ભાગવાથી નહીં પણ ભાગ લેવાથી સમસ્યાનો ઉકેલ આવશે. જય નાગનાથ. ફાઇનલી મિત્રો આપણે 8:30 વાગી ગયા છે અને 8:30 વખત આપણે આવી ગયા છીએ કિચનમાં ને મમ્મી માથે આજે કારભાર છે અમારે રસોઈનો. બધી સ્વાદિષ્ટ રસોઈ કાઠિયાવાડી બધી રસોઈ બનાવી છે અને બધા ફઈને ફુવાને ખવડાવવાના છે. તો મમ્મી આપણે શું શું આઈટમ બનાવી છે? આજ તો મમ્મીને 9 વાગી ગયા છે. 9 વાગી ગયા છે. કેમ કે મહેમાન એક પછી એક ચાલુ જ છે. હા કેમ પાછો કોણ આવ્યું? અરે માસી ની આવ્યા, માસી ની છોકરા ને વહુ ની હા, અચ્છા, બધા ખબર કાઢવા આવ્યા હોય અને ને. હજી તો મારા નાના નણંદ તો આવે છે જે અત્યારે બસમાં છે. મમતા ફઈને ફુવા આવે છે. મમતા ફઈને આવે છે અને કાલનો દિવસ છે અમાસનો. હા કાલે અને અમાસ પમદી છે. બે છે અપર મહિનો. હા અપર મહિનો. અરે આપણે અહીંયા એવી સરસ પોર આપણે 3 વર્ષ પહેલા ગોરમાં પૂંજા તાન શેરીની બાઈ હા. બધી આવ્યું હતી. ઓલું આંબુડું જાંબુડું હા. કરતા બાબુ મને કહેતા હતી કે કરવાનું છે આપણે બિલ્લી નીચે જ. નહીં આપણે બાને જો સારું થઈ જાય ને સારું જ છે. આપણે બાયુને કીધું છે, તમ તાર આવો અને બધાય ગોરમાં આપણે પહોંચ્યું. હા હા. અને આપણી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડશું મમ્મી. દેખાડશું. સારું થઈ જાય ને બાને એટલે આપણે સારું. નબળાઈ બહુ આવી ગઈ છે. બા આપણે જમતા નથી સરખું એટલે અત્યારે શું બા માટે બા બનાવ્યું છે માટે ખીચડી ને દૂધ. અને આપણી માટે આપણે ભાઈ ઘણું બનાવ્યું. કઢી, ખીચડી, વાહ દૂધ, ભાઈ વાહ, અહીંયા બટેટાનું આપણી શાક. બધી આઈટમ રેડી છે. મરચી નાખીને મમ્મીએ મસ્ત કઢીનો વઘાર કર્યો છે. સાથે સાથે આપણે ખીચડી અને દૂધીનું શાક અને સ્પેશિયલ આપણે ગુંદા અને કેરીનું. મહેમાન હાટુ સ્પેશિયલ અથાણું બનાવ્યું. હા અથાણું ગુંદા કેરીનું એમ. ગુંદા કેરીનું સવારમાં નાસ્તા હાટુ. સવારમાં નાસ્તા માટે મસ્ત અથાણું થઈ ગયું છે મમ્મી.
આપણું મસ્ત અથાણું બની ગયું છે ને ફાઇનલી મિત્રો જમી કરવીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે બધા અથાણું બહુ ખાધું. અથાણું ગુંદાનું કેરીનું ને ગરમરનું બહુ સરસ બન્યું ભાઈ, મને જ બહુ ભાવ્યું. હા. સરસ બન્યું. હા બહુ સરસ અથાણું બન્યું છે અને અમાર ફુવા ફઈ મમ્મી બધાએ ખાધું. અને આ ફઈ ને મોટા ભાઈ અમારે જમીને બેસી ગયા છે. શું કેવું ફઈ? બસ સારું, જો જમીન બેઠા. અથાણું તાર મમ્મીએ બહુ મસ્ત બનાવ્યું છે. અને રસોઈ પણ બહુ મસ્ત રસોઈ બની પણ હતી. ઈ તો બહુ જ સરસ બનાવે આવો. રસોઈમાં તાર મમ્મીનો નંબર આવે. હા અને ફાઇનલી મિત્રો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આપણો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આપણે ફરી પાછા મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.